બીજી તરફ સાબરકાંઠા ખાતેથી આર્મી જવાનનો વિડીયો વાયરલ થયો છે। યશપાલસિંહ ઝાલાએ કરી છે ન્યાય માટે અપીલ। પોલીસ અને આર્મી જવાન વચ્ચે થઈ હતી બબાલ બાદ પ્રથમવાર આર્મી જવાનની પ્રતિક્રિયા સામે આવી છે। આર્મી જવાન ભાવુક થઈ અને ન્યાય માટે અપીલ કરતા જોવા મળ્યા છે। આર્મી જવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ વાળા જે ભાઈ મને મારે છે મને મારે છે એ લોકોને ન્યાય મળે અને એ લોકોને સજા થાય અને મને ન્યાય મળે એવું બધાને વિનંતી કરું છું। અને હું મારી ક્રિટિકલ કન્ડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધા વિનંતી કરું તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં, તમને છોડીને ક્યાંય નહીં જાઉં એવો મારા પર વિશ્વાસ રાખજો। કારણ કે આ કોઈ નાની વાત નથી। મારા પર મારે 27 વર્ષનું કેરિયર સવાલ છે। આ સુધી મારું કોઈ જગ્યાએ મેટર નથી અને કોઈ જગ્યાએ બસ કોઈ પ્રોબ્લેમ નથી। પહેલી વાર મારા જોડે મેટર થઈ જાય ને આવું મેટર હું ફસવાનો છું। એટલે હું તમને બધા આગ્રહ કરું છું, હું તમારી સાથે રહેવાનો છું। હું ક્યાંય નહીં થવું એવું કંઈ તમને પણ નહીં કરો કે હું તમને છોડીને જતો રહી એવું કંઈ નહીં કરું। મેં મારા પર વિશ્વાસ રાખ્યો, મને સપોર્ટ કરજો, મને ન્યાય મળવો છો। કારણ કે મારી જિંદગીની સવાલ છે, મારો કેરિયરનો સવાલ છે કે મારી જિંદગી ખરાબ થઈ જશે, મારી આવવાની પેઢીની જિંદગી ખરાબ થઈ જશે। તો હું તમને એક આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં। પહોંચી લાગશે ન્યાય માગે છે મારા બધા જોડે। કારણ કે નોકરી હું માઇનસમાં અહીં કરી દઈશ એવું નહીં કે નહીં કરી, માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું નોકરી પૂરું નાખું। મારું પ્રેશન હતા હાથમાં તો હું કંઈ શકું નહીં। મારા ઘર મારા ફાધર પણ જોઈ દેખાઈ નહીં શકું। મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી, ના દીકરી 2 દિવસથી 4 દિવસથી ખાધું નહીં તો હું શું કરું મને કંઈ ખબર પડતી નહીં। મારા પર એટલું બધું પ્રેશર આવવાનું તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં। મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે જ છું। બસ પ્લીઝ, હું દેશ માટે છે, કોઈ ગુનેગાર નહીં, હું આતંકવાદી નહીં, હું કોઈ એટલો બધો પેલો અપરાધ પણ નહીં કર્યો। કારણ કોઈ મને એવું મારે છે મારવા થાય હાથ પણ ફેક કમરમાં પણ ફ્રેક્ચર। હું તમને બધાને વિનંતી કરું છું કે મારી મદદ કરી જરૂર ચલો। મારા આગળ પણ તમે બધા છો બીજું કોઈ નહીં। એટલે મારી આ રજૂઆત તમને કરું છું એવી આશા રાખજો। જય માતાજી।